તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને અત્યારે અમે જઈએ છીએ ઓર્ડરમાં. આ મોટી ગાડી છે અને આ બાજુ નાની ગાડી છે. અને આ ગાડી આજે કઈ જાય છે? ઓય કઈ જાય છે લા? બે ગાડી લુણાવાડા. હા ગાઈસ, આ બે ગાડી આજે 5 કિલોમીટરના અંતરમાં નજીક જ છે આ બે ગાડીઓ. હે હા, 4-5 ને આ ગાડીમાં લોબો, નીતિન, રવિ ઉપર આ રહ્યો. હે નીલ, નીતિન આવડી જાય છે. નીલ ને માફિયા ને આકાશ, એલો રહ્યો માફિયા. હા નહીં, બાજુ હું રહ્યો. કોણ છે? કોણ છે? અને આ બાજુ આ ગાડીમાં આપણે જવાના છીએ. બે ગાડીઓ 5 કિલોમીટરના અંતરમાં ઓર્ડરમાં છે. તો ચલો મળીએ. ડીઝલ ભરાઈ જાય પછી આપણે આગળ જઈને મળીએ. હવે તો ગાઈસ, અમે કાલોલા ગાડી ચના પુલાવની લારી છે ત્યાં અમે ઊભા છીએ. બે ગાડીઓ લઈને વારે ઘડીએ કેટલી વાર ગાડીઓ બધા પણ તો તમને બતાવી દઉં. આ બાજુ મોટી ગાડી, નાની ગાડી. તો ચલો આપણે હવે નાસ્તો બાસ્તો કરી લઈએ. આ રવિ તમારો રેડો ગેસ, નાસ્તો કરી લઈએ. તો ગાઈસ ચલો, આ બે ગાડીઓ નજીકમાં ઓર્ડરમાં છે. 5 કિલોમીટરના અંતરમાં. અરે નાની ગાડી, આ બાજુ મોટી ગાડી છે. તો ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ આપણે. બોલાયેલો અને અમાર વિજય બહુ દિવસ પછી વ્લોગમાં આવે છે. ગાઈસ ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ, મળ્યા પછી તમને. લાડો શું ખાઈએ? તો ગાઈસ ચલો નાસ્તા બાસ્તો કરી લઈએ બધા. તો ગાઈસ ફાઇનલી અમે લુણાવાડા નજીક પહોંચી ગયા છીએ. અને અહીં તલાવે રોકાયા હતા થોડું ફ્રેશ થવા માટે. કરણ ને 2 જણા પાછળ આવે છે ચાલતા. અને આ રહ્યું આપણું સાઉન્ડ 2. એટલે કેવું, તલાવ અહીં જોડે હતું એટલે કેવું અમે બધા ફ્રેશ થઈ ગયા હતા ફર્સ્ટ ક્લાસ. અને વિજય તો રોડની બાજુમાં બેસી ગયા હતા. હા, અને આપણા 2 સાઉન્ડ અહીં ઊભા છે. અને અમારે બેસવાનું છે તો બેસી જઈએ. તો ગાઈસ હવે ધીરે ધીરે અમે નીકળીએ લોકેશને. મંજૂરી અપાવી પડશે મંદિરની પેલી બાજુ. કઈ છે? અલા મંદિર થોડું દબાઈ ગયું છે. અને ગાઈસ આજે 2 ડીજે જોડે જોવા મળ્યા છે મને ઓર્ડરમાં પહેલી વાર. બાકી તો કોઈ દાડ મને જોડે જોવા મળતા જ નહીં. હવે આગળ કઈ કેમ જગ્યા હોય ને વ્યવસ્થિત ઉભી કરી દઈએ, પાર્કિંગ કરી દઈએ. ચલો ગાઈસ હવે આઈસારે જઈએ. તો ગાઈસ ચલો હવે આપણે લોકેશને જઈએ. અહીંથી હવે લગભગ 15 કિલોમીટર જેટલું નજીક છે, બહુ દૂર નથી હવે. અને આ બાજુ માણસો આપણા બધા ઘસઘસાટ ઉભા છે. અમારા વિપુલભાઈ આવી ગયા ફ્રેશ થઈને. અને આ બાજુ આ મોટી ગાડી છે ને, આમાં થોડું લાઇટિંગ વધારે છે એટલે પેટીઓ સારફીની વધારે છે. હા, પાર બધા હોઈ ગયા. અને આજે અમારા ગાડી ડીજે શ્યામ વગાડશે. ઓમકાર, ડીજે ઓમકારના ઓનર. અને આજે આ રહી આપણી ગાડી. અને આ બાજુ જુઓ ગાઈસ, બધા હોઈ રહ્યા છે. આ અમારા વિશાલ ને બધા. અલા ઉડલા સવાર પડી ગઈ, ભાવિન કઈ જા. તો ગાઈસ ચલો હવે આપણે આઈસામાં બેસી જઈએ. આવો
બહુ ઉપર ચડી ચડી વિડીયો બતાવી દીધા. આ ભાવિન હોઈ રહ્યો. બહુ ગરમી લાગે. હા ગરમી બહુ લાગી. અલા અહીં તો જગ્યાએ નહીં લા. ગરમી હાડી બહુ થાય છે. વરસાદ પડવાનો 100%. તો ગાઈસ ચાલો હવે આપણે આઈસરમાં બેસી ગયા છીએ. હવે ફાઇનલી હવે લોકેશને જઈને જ મળીએ તમને, કારણ કે ગરમી બહુ સખત થાય છે. અને આ જીપમાં જુઓ તમે કેટલી બધી બેસીને આવે છે બધા. ઓવર ગાડી. મળીએ ગાઈસ ચાલો. અમાર કરને તો સઠો કરી નાખ્યો. ગરમી તેટલી બધી લાગે ખતરનાક. તો ગાઈસ ચના પુલાવ હવે માછલીને ખવડાવશું. તું ના ખાઈશ નહીં ખવડાય. એ પાણી કેવું થયું લા? તો ગાઈસ અત્યારે લુણાવાડા નજીક જ્યાં પ્રોગ્રામ છે ત્યાંથી 5 કિલોમીટર નજીક છીએ અમે. અને મેં કપડાની થેલી કાઢી લીધી છે, કારણ કે નાવાનું સેટિંગ કરીએ. નયા નહીં, સવારના 4 વાગ્યાના નીકળી ગયા હતા અમે. નહીં ભાઈ કાઢી અને 2 સેટઅપ પડ્યા છે અત્યારે હાલમાં. પહેલી વાર મેં 2 સેટઅપ જોયા છે આજે ઓર્ડરમાં. એક ઉભા રહો. આ એક ગાડી, નાની ગાડી, આમાં મેં છું, આમાં સેમ છે. આ રહી એ ગાડી. તો ચલો હવે નાવા બાવા છે. નહીં ભાઈ કાઢીએ ફર્સ્ટ ક્લાસ. ચલો ચાલતા ચાલતા જઈએ. આપણા માણસો બે ઊભા છે. અને આ બાજુ ગાઈસ આવું કંઈક લોકેશન છે. લડ ગાઈસ નહીં કાઢીએ અમે, કારણ કે પેલ પર બાથરૂમ દેખાય છે ને, ત્યાં અમે નાવા જશું. આ રહ્યું બાથરૂમ, 2 દરવાજા વાળું. કોઈ બોલે ના તો સારું છે. ચલો નહીં ભાઈ મળીએ તમને હવે. આ બાજુ ગાઈસ મંદિર છે. હા શંકર ભગવાનનું. અને બીજા મહાદેવ આવે. અને આપણે નારાયણ નારાયણ. તો ગાઈસ ચલો નહીં ભાઈ કાઢીએ પછી મળીએ તમને. ઓય લોક છે ના, એક ખુલ્લું છે નહીં. તો ફાઇનલી ગાઈસ અમે લોકેશને પહોંચવા જાય છીએ. અને આ બાજુ વાયર અડે છે એટલે ધીરે ધીરે આઈસર કાઢીએ જ હવે અહીંથી. અડી જ ગયું જા. તો ગાઈસ આ બાજુ વાયરો બધા અડી ગયા છે, મેઇન વાયર. એટલે હવે લાકડાથી અદ્ધર કરીને ધીરે ધીરે આઈસર કાઢીએ. આવો હડો આવી ગયો છે. એ ના જાય, રિવર્સ મારી પડે તારે. લોકેશન આ જ રસ્તો બતાવ્યો. તો આ રસ્તો થી ગાડી કાઢવાની કેન્સલ રાખ્યું છે, કારણ કે આગળ બી હજુ અડે એવું કેવું છે ઘર માલિકનું. એટલે હવે અહીંથી ખબર નહીં ઘર માલિક હવે રસ્તો બતાવતા એની ગાડી કાઢી આવું. આ રિવેસ વાગે છે. આ દેવી નેવી તો ગાઈસ આપણી આઈસર નીકળતી નહીં અહીંથી. એટલે ટ્રેક્ટર મંગાવ્યું છે. ખેડી આલે છે આપણને, જગ્યા કરી આલે છે. અને આપણા માણસો હોય જોજેલા. થઈ ગયું. ઓય છોકરા ટ્રેક્ટરનો કોઈ રસ્તો નહીં.
ઓલા અહીંયા આપણી પણ આવે ગાડી. ઘરનું ટ્રેક્ટર એટલે ગાઈસ વાંધો નહીં આવે. બરાબર નહીં જાય. નો જગ્યા કરી આલી છે ગાઈસ. હવે આપણું આઈસર આવશે. આખું આઈસર ઝોલા મારી ગયો. જા દે, વાંધો નહીં આવે. પૂરો ને હુરો બધું ખેડાઈ ગયું. ફાઇનલી ગાઈસ ખેતરમાં આઈસર આપણું જતું રહ્યું છે. આ જોઈ શકો છો તમે. આપણા માણસો ચાલતા ચાલતા હવે તો બાપા પગમાં તો વાગે છે. અમાર વિશાલ તો ગાઈસ ચાલો હવે આપણે મળીએ આગળ જઈ મંડપે જઈને મળીએ. અહીંથી આડી ચડવી મુશ્કેલ લાગે છે. અહીંયા ખેડાવવું પડશે હું. તો ગાઈસ તમે આવડે જોયું આ જગ્યા પર બી આપણું આઈસર જતું નથી એટલે ફરીથી ટ્રેક્ટર મંગાવીને ખેડે છે. આ રેડી છે. ટાળું પડી ગયું અને આપણા ટ્રેક્ટર ગરમ પડી ગયું. આ ખેડે હતો. તો ફાઇનલી ગાઈસ આઈસર આપણું ચડી ગયું. ચલો આ વિડીયો બી આપણો ચોટી ગયો. અને અમારા ગેંગના માણસો બધા ભાવિન લાઇટિંગ લઈને આવ્યા છે ગાઈસ. મા મેલડી લાઇટિંગ સાઈડ બાર બી લગાવી હોય તો કોન્ટેક્ટ કરજો ભાવિનનો. અને નંબર કરણ જોડી દીધી હવે એવું કહેતા કરણ બસ. પછી વિશાલ અમારે ભાઈ વિજય ગાર મધવાસની મોવાડી વાળા ભાઈ. તો ગાઈસ હવે ડીજે ચાલુ કરીએ પછી તમને મળીએ ફર્સ્ટ ક્લાસ. આ રહ્યું ડીજે ગાઈસ. ડીજે અત્યારે વધાવે છે. આ રહ્યું ડીજે. હા ડોન કાકા ડીજે વધાવે છે. હા શેર કરજો. તો ગાઈસ ચાલો મળીએ. અને ગાઈસ આ મારો સબસ્ક્રાઈબર શું નામ તારું? દેવજીત. હાય કહી દે. હા હવે તો ટીએમ આવી જઈશ.
ફાઇનલી ગાઈસ સારપી લાઇટિંગ લાગે છે 3 ને 3 6 સારપી લાગી ગઈ છે. તો હવે કેટલી પેટી મારવાની લા? 5 પેટી 10 સારપી મારવાની છે ગાઈસ. 6 લાગી ગઈ છે, બીજી 4 નીચે લગાવશે. બસ એટલું લાઇટિંગ છે. વિશાલ લગાવે છે લાઇટિંગ. તો ફાઇનલી ગાઈસ 5 પેટી સારપી લાગી ગઈ છે આ બાજુ. હવે વાયરિંગ કરીને ટેસ્ટિંગ બેસ્ટિંગ લે સારપીનું અમારે વિશાલ. અને હવે તારું નામ શું લા? જીગો. જીગો એમ કે કરણ અમાર. અને શેઠ શેઠ બેઠા હે ખુરશીમાં અને ઓર્ડર વાલે હોય જગ્યા ઓમ એવી ગેપ રહી ગઈ, ઓમ કરો ને તેમ કરો એમ કે ભાવીને. અને બાજ અમાર. તો ગાઈસ ચલો લાઇટિંગ બાઇટિંગ લાગી ગયું છે. હવે વાયરિંગ કરીને ટેસ્ટિંગ બેસ્ટિંગ લઈએ. ટેસ્ટિંગ બેસ્ટિંગ લીધા પછી મળીએ તમને આગળ થોડી વાર રહીને. અમારો વિશાલ કામ કરે છે, મહેનત કરે છે સખત. તો ગાઈસ આ બાજુ ભાવીને હવે બધું વાયરિંગ કાઢે છે. એક્સેલારો સારપીની વાયરિંગ કરશે હવે. કેવું ભાવિન દિમાગ વાળો માણસ છે. સારપી બધી છોકરા જોડે ચોટાડી દીધી. વાયરિંગ કદાચ એ નહીં કરે. વાયરિંગ માણસો જોડે કરાવડાવશે. અને થાકેલી ગેંગ. તો ગાઈસ હવે સાયલેન્ટ જનરેટર ચાલુ કરી દીધું છે અને હવે લાઇટિંગ ટેસ્ટિંગ થાય છે આ બાજુ. અને આ બાજુ આપડા થાકેલા માણસો. હા તો ગાઈસ ચલો હવે ડીજે વગાડીએ આપણે.